મહીસાગર જિલ્લામાં પ્રયત્ન સંસ્થા દ્વારા સંચાલિત સ્વ સહાય જૂથના લેભાગુ કર્મચારીએ હાલકાલ મહિલા મંડળની બહેનોને 50,000ની લોન આપવા પેટે 25,000ના માંગણી કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। તો આ સંસ્થાની અંદર કેટલા સખી મંડળ ચાલે છે અને સખી મંડળોમાં કેટલા રૂપિયાની લોન આવી, એ ગ્રુપોની બહેનો પાસે આવા કેટલા રૂપિયા લાંચ પેટે લીધા, તે પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે। તો કેમેરાની સામે જવાબ ના આપી શકતા તે જાહેર રોડ ઉપર નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું હતું। એટલે આ લેભાગુ કોણ છે તે તપાસનો વિષય બન્યો છે। તો સીડ યોજનામાં વિચરતી વિમુક્ત અર્ધ વિચરતી જાતિઓના કલ્યાણ અને વિકાસ માટેનું બોર્ડ સામાન્ય ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકારના પ્રિન્ટિંગવાળી ચોપડી આપનાર એનજીઓનો તપાસ વિષય બનવા પામ્યો છે। તો મહિલાઓના આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂપિયા લેભાગુ કર્મચારી દ્વારા બેંકમાં સાથે ઉપાડવા જઈને લઈ લે છે। તો આવા તો કેટલાક ગ્રુપોના બહેનો પાસેથી પૈસા લીધા તે પંજાબ નેશનલ બેંકના કેમેરામાં પણ કેદ થવા પામ્યું છે। તો 50,000ની લોનમાં 25,000ની લાત લેતો સરકારી રૂપિયા ઉપર લૂંટ મચાવે છે તે લેભાગુ કર્મચારી કેટલી સગી મંડળીઓમાંથી રૂપિયાની ઉઘરાણી કર્યો છે તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।